most valuable things and most essential to our life, those things are totally free. It is free at cost. But it is not meaningful for mankind. જે બહુ જ ઉપયોગી વસ્તુઓ છે, બહુ જ કામની છે, જેનાથી જીવન ટકે છે, તેના સિવાય જીવનનો નાશ થઈ જશે એવી વસ્તુઓ એ લગભગ આશીર્વાદ જેવી છે, કૃપા છે, કરુણા છે, એમનેમ વરસે છે, કિંમત વગર આપણને મળે છે. હવામાંથી મળતો શ્વાસ કેટલો કિંમતી છે સમજી શકો છો? જીવનનો તરત જ અંત આવી જશે જો એ મળવાનું બંધ થશે તો. એના માટે શું ચૂકવીએ છીએ? કશું જ નહીં. સૂર્યપ્રકાશ શું ચૂકવીએ છીએ એના માટે? કશું નહીં. પાણી, વરસાદ આપતા વાદળો માટે આપણે શું ચૂકવીએ છીએ? કશું નહીં. ટોટલી ગ્રીન હાઉસ ઇફેક્ટ જંગલો પેદા કરે આપણા માટે, આપણે શું ચૂકવીએ છીએ? કંઈ નહીં. નદી અને સમુદ્રને આપણે શું આપીએ છીએ? કશું જ નહીં. ધરતીને આપણે શું આપીએ છીએ? ધરતી આપણને અનાજ આપે છે, આપણે શું આપીએ છીએ? કશું નહીં. અને આ બધા વગર તમે જીવી શકશો? તમારું અસ્તિત્વ શક્ય છે? જવાબ છે ના. માનવ જાતનો અંત આવી જશે જો આ લોકો બિલકુલ તમારી પર આશીર્વાદ વરસાવવાનું બંધ કરી દેશે તો. પણ આપણને એની કદર નથી. એ તો કઈ આપણા માટે થોડી કિંમતી વસ્તુ કહેવાય. આપણને તો એની કિંમત છે કે જેની આપણે કિંમત ચૂકવતા હોય. આપણા માટે સિગારેટ કિંમતી વસ્તુ છે, ફર્નિચર કિંમતી વસ્તુ છે, dresses and fashionable everything is a કિંમતી વસ્તુ because we are paying lots. એટલે આપણને સાચે સાચ આ બધી વસ્તુ વગર ચાલી શકે કે ના ચાલી શકે? બાઇક વગર, ગાડી વગર, સિગારેટ વગર, બ્રાન્ડેડ કપડા વગર, મોબાઈલ વગર ચાલી શકે કે ના ચાલી શકે? ના, પણ એના વગર નહીં. અમારા માટે એ કિંમતી વસ્તુ છે કેમ કે અમે એમાં હજારો રૂપિયા ચૂકવીએ છીએ. આપણને એમ સમજાય છે કે અમે કેટલી કિંમત ચૂકવી. આપણે કિંમત ચૂકવ્યા વગર અબજો વસ્તુ ભોગવીએ છીએ કુદરત દ્વારા. એની આપણને કિંમત નથી અને એની ઉપયોગિતતા જ છે. એના વગર જીવન શક્ય નથી. અને છતાં આપણને એ ઉપયોગી લાગતી નથી. બસ આપણને બિન ઉપયોગી વસ્તુ જ ઉપયોગી લાગે છે અને એ જ માનવ જાતની બરબાદીનું કારણ છે.